વિદ્યાર્થી મિત્રો, આપણને જોયું કે ભગવાન બુદ્ધને બોધિ ગયાના પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થાય છે. હવે જ્ઞાન પ્રાપ્તિ પછી આ ભગવાન બુદ્ધ છે, ગૌતમ બુદ્ધ છે, એ શું ઉપદેશ આપે છે એની વાત કરીએ. તો જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ છે એ સારનાથ જાય છે. ક્યાં જાય છે? સારનાથની અંદર જાય છે, જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા છે. કે શરૂઆતમાં જે 5 બ્રાહ્મણ મિત્રો સાથે ભગવાન બુદ્ધે સાધનાની કરી હતી તૈયારી, જ્યાં એ લોકોએ તપસ્યા કરતા હતા, એ 5 બ્રાહ્મણ મિત્રો એને મળી જાય છે. સૌ પ્રથમ તેણે આ 5 બ્રાહ્મણોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો હતો. કારણ કે ભગવાન બુદ્ધ છે એ ઈશ્વર તત્વને એટલે કે જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે, એટલે સૌ પ્રથમ એ સારનાથ જઈ અને એના જે જૂના બ્રાહ્મણ મિત્રો છે એને આ સારનાથની અંદર ઉપદેશ આપે છે. અને આ જે પ્રથમ ઉપદેશ આપ્યો તો ભગવાન બુદ્ધે, એને કહેવામાં આવે છે ધર્મચક્ર પ્રવર્તન. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ધર્મચક્ર પ્રવર્તન. આ ખાસ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે અવારનવાર આ પણ પૂછાય છે કે ગૌતમ બુદ્ધનો જે સૌપ્રથમ ઉપદેશ આપેલો હતો એને કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણો જવાબ હોવો જોઈએ કે એ ધર્મચક્ર પ્રવર્તનના નામે ઓળખાય છે. આ ઇમેજની અંદર ભગવાન બુદ્ધ જે રીતે ઉપદેશ આપતા હતા એ જોઈ શકીએ છીએ. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો હતો. કારણ કે ભગવાન એવું કહેતા હતા ગૌતમ બુદ્ધ કે આ સંસાર છે એ દુઃખના દરિયામાં ડૂબેલો છે. શા માટે દુઃખ છે એનો સાદો અને સરળ ઉપદેશ આ ભગવાન બુદ્ધે, કે આ દુઃખમાંથી કઈ રીતે આપણે બહાર નીકળી શકીએ એનો ઉપદેશ આ ગૌતમ બુદ્ધે આપણને આપેલો છે. તેના માટેના એને 4 આર્ય સત્ય કીધા છે. ભગવાન બુદ્ધે છે 4 આર્ય સત્ય કીધા છે. એમાં સૌથી પહેલું એમને કીધું છે કે સંસાર દુઃખમય છે. આ જે સંસાર છે જેની અંદર આપણે જીવી રહ્યા છીએ એ દુઃખમય છે. દુઃખનું કારણ શું છે? શું કામ આ સંસાર છે એ દુઃખમય છે? તો કે દુઃખનું કારણ તૃષ્ણા. તૃષ્ણા એટલે ઈચ્છા. આપણે જેમ બીજા પાસેથી ઈચ્છાઓ વધારે ને વધારે રાખીએ છીએ, એમ આપણું જ્યારે ઈચ્છાઓ પૂરી નથી થતી એટલે તો આપણે દુઃખી થઈએ છીએ. પણ જો આપણી ઈચ્છા ઉપર જ આપણો કાબુ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને દુઃખ ઓછું થાય છે. એટલા માટે જ ભગવાન બુદ્ધે જે 4 આર્ય સત્ય કીધા એમાં પહેલું એવું કીધું ભગવાન બુદ્ધે કે આ સંસાર છે એ દુઃખમય છે અને દુઃખનું જે મુખ્ય કારણ છે એ છે તૃષ્ણા, એટલે કે આપણી ઈચ્છાઓ. દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. જો તમારે દુઃખનો નાશ કરવો હોય, દુઃખ નથી જોતું, તો તમે તમારી ઈચ્છાઓને લિમિટમાં બાંધી દો, તો જ તમારો દુઃખનો નાશ થઈ શકશે. અને છેલ્લે એમણે કહ્યું કે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. કઈ રીતે આપણે ઈચ્છાઓને મારી શકીએ, કઈ રીતે આપણે ઈચ્છાઓની ઉપર આપણો કંટ્રોલ કરી શકીએ, એ માટે અષ્ટાંગિક માર્ગ છે એ આ ભગવાન બુદ્ધે આપણને આપેલો છે. આ રીતે ભગવાન બુદ્ધ છે એ સૌ પ્રથમ આ 5 બ્રાહ્મણોને આવો સારનાથની અંદર ઉપદેશ આપે છે, કે જેની અંદર એ 4 આર્ય સત્ય પણ કહે છે. ત્યારબાદ વાત કરીએ તો 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે પણ જાણીતા છે. આપણે જે 4 સત્યની વાત કરી કે સંસાર દુઃખમય છે, દુઃખમાંથી નિવારવા માટે આપણે ઈચ્છા ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ, તો આ બધા જે 4 સત્ય છે એ બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે પણ જાણવામાં આવે છે. અને આ સિદ્ધાંતોને સમ્યક દર્શન પણ કહેવાય છે. બૌદ્ધ ધર્મની અંદર સમ્યક દર્શનનું ખૂબ જ મહત્વ